નમસ્કાર, સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। સમાચારો પર કરી નજર। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે। જો કે આગામી 2 દિવસ ઓછો વરસાદ પડે તેવી આગાહી છે, જ્યારે 6 જુલાઈથી વરસાદ વધવાની સંભાવના છે। સાથે આખા ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસોમાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને જણાવવામાં આવી રહ્યું છે। 6 જુલાઈથી ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। 6 જુલાઈથી રાજ્યભરમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે। રાજ્યભરમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ રહેશે। તો 6 જુલાઈથી ફરી એકવાર ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। 7 અને 8 જુલાઈએ અતિ ભારે વરસાદ રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે। અમદાવાદમાં પણ વરસાદ રહેશે તેવું આગાહીમાં જણાવવામાં આવી રહ્યું છે। તો આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે। સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। અભિષેક, આગામી 6 જુલાઈથી ફરી એકવાર રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, શું વધુ વિગતો? જિંકલ, જો ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે પહેલો રાઉન્ડ જે છે તે ખતમ થઈ ગયો તેવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા 2 દિવસથી જો વાત કરીએ તો 2 દિવસથી વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક શહેર સહિત રાજ્યભરમાં ક્યાંય જોવા નથી મળી રહ્યો। આગામી 2 દિવસ જે છે તે પણ ક્યાંય વરસાદ જે છે તે નહિવત પ્રમાણમાં જોવા મળશે અને તેને લઈને અત્યારે હવામાન વિભાગ તરફથી આજે આગાહી કરવામાં આવી છે કે એક નવી સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। એટલે કહી શકાય કે આગામી 2 દિવસ બાદ તે છે તે એક્ટિવ થવાની છે। એટલે કહી શકાય કે 2 દિવસ જે છે તે સામાન્ય વરસાદ હશે। ત્યારબાદ જો ગુરુવારની જો વાત કરવામાં આવે તો ગુરુવારે જે છે તે શહેર સહિત રાજ્યભરના અલગ અલગ જે વિસ્તારો જે છે ત્યાં વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તેનું આગમન થવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરીએ તો આગામી 5 દિવસ જે છે તે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે 5 દિવસ જે છે તે વરસાદ જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળશે। જો વાત કરીએ તો 6 જુલાઈએ જે છે તે શહેર સહિત રાજ્યના અલગ અલગ જે શહેરો જે છે ત્યાં ભારે વરસાદ જે છે તે પડવાની સંભાવના જે છે તે જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે છે તે અતિ ભારે વરસાદ જે છે તે જોવા મળશે। સાથે વાત કરવામાં આવે તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી વરસાદ અત્યારે હાલ બંધ છે, આગામી 2 દિવસ જે છે તે પણ સામાન્ય વરસાદ રહેશે અને ત્યારબાદ જે છે તે વરસાદ જે છે તે એટલે કહી શકાય કે ગુરુવારથી જે છે વરસાદ શહેર સહિતના રાજ્યભરના જે અલગ અલગ શહેરો જે છે ત્યાં કહી શકાય કે બીજો જે રાઉન્ડ જે છે તે જોવા મળશે। એટલે બીજો રાઉન્ડની જો વાત કરીએ તો બીજો રાઉન્ડ જે છે તે ધમાકેદાર હશે તેવું હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે એક જે સર્ક્યુલેશન જે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના પગલે આજે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા 5 દિવસ જે છે તે શહેર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે પડશે। એટલે કહી શકાય કે આગામી 2 દિવસ જે છે તે રાહત જોવા મળશે। ત્યારબાદ ગુરુવારથી જે છે તે બીજો રાઉન્ડ જે છે તે વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે અતિ ભારેથી ભારે વરસાદ જે છે તેનો રાઉન્ડ જોવા મળશે। જી અભિષેક, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે 6 જુલાઈથી રાજ્યભરમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો 7 અને 8 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ થઈ શકે છે। સુરતમાં ગોઠણથી હજીરા વચ્ચે ખાનગી કંપનીની નવી રેલવે ટ્રેક લાઇન નાખવા સામે અસરગ્રસ્ત ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। રેલવે મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા બાદ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ છે। જ્યાં પોતાની મહામૂલી જમીન સંપાદન થતા બચાવવા રણનીતિ ઘડવામાં આવી રહી છે, ખેડૂતો પોતાની મહામૂલી જમીન કોઈ પણ સંજોગોમાં આપવા તૈયાર નથી। જ્યાં હયાત રેલવે ટ્રેકની બાજુમાં જ નવી રેલવે ટ્રેક નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગોથાણથી હજીરા વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાથી 17 જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં આજ રોજ સુરતના જહાંગીરપુરા સ્થિત ખેડૂત સમાજની ઓફિસે બેઠક યોજવામાં આવી રહી છે। જે બેઠકમાં પોતાની જમીન બચાવવા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત સમાજના નેજા હેઠળ કાયદાકીય રીતે લડત ચલાવવા અંગેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે।
તો રેલવે ટ્રેક લાઇનને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની જમીન હડપ થતી અટકાવવા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. ગોઠાણથી હજીરા વચ્ચે બની રહ્યા છે રેલવે ટ્રેક લાઇન. ખાનગી કંપની નવી રેલવે ટ્રેક લાઇન નાખી રહી છે અને જેને લઈને અસરગ્રસ્ત ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતો મહામૂલી જમીન કોઈ પણ હિસાબે આપવા તૈયાર નથી. સંવાદદાતા અમિત રૂપાપરા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. અમિત, જે પ્રકારે નવી રેલવે ટ્રેકને લઈને ખેડૂતો પોતાની જમીન કોઈ પણ હિસાબે આપવા તૈયાર નથી અને તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે, શું વધુ વિગતો? જે ચોક્કસથી વાત કરવામાં આવે જમીન સંપાદનને લઈને ખેડૂતો હાલ વિરોધ પર ઉતરી આવ્યા છે. આ જમીન સંપાદન એટલા માટે છે કે હજીરાથી ગોથાણની જે ખાનગી કંપનીની રેલવે લાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને 17 ગામના જે ખેડૂતો છે તેમની જમીન સંપાદન થઈ રહી છે અને આજે રેલવે વિભાગ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના વિરોધમાં ખેડૂતો ઉતર્યા છે. ખેડૂતોની માગણી છે કે જૂનો રેલવે ટ્રેક છે જ અને તેની બાજુમાં જ આજે નવી રેલવે લાઇન છે તે નાખવામાં આવે, નવી રેલવે લાઇન કાઢવામાં ન આવે. જોકે મહત્વની વાત છે કે 7 ગામના ખેડૂતોની આજે એક બેઠક મળી હતી. જહાંગીરપુરા ખેડૂત સમાજની ઓફિસ ખાતે આજે એક બેઠક મળી હતી અને બેઠકમાં ખેડૂતો દ્વારા સર્વાનુમતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આજે ખાનગી કંપનીની જે નવી રેલવે લાઇન નખાય છે, જે ગોથાણથી લઈને હજીરા સુધીની છે, તે જે રેલવે લાઇનનો વિરોધ કરવામાં આવે અને કોઈ પણ ખેડૂત પોતાની જમીન છે તે સંપાદનમાં નહીં આપે. એટલે કે ખેડૂત સ્વૈચ્છિક રીતે પોતાની જમીન સંપાદન નહીં કરાવે. સરકાર ભલે ખેડૂતોને વળતર આપે, કંપની ભલે ખેડૂતોને વળતર આપે, પરંતુ હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે. રેલવે વિભાગ દ્વારા જે જાહેરનામું બહાર પડાયું છે સંપાદનને લઈને તેનો વિરોધ ખેડૂતો દ્વારા કરાયો છે અને ખેડૂતોએ આજની બેઠકમાં નિર્ણય કર્યો છે કે કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત છે કે જેમની જમીન આજે કપાટમાં આવે છે તે ખેડૂત પોતાની જમીન નહીં આપે. ભલે વળતર મળે છતાં ખેડૂતો હવે જમીન સંપાદન કરાવવાના મૂડમાં નથી, પરંતુ ખેડૂતો હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોની માગણી છે કે જૂની રેલવે લાઇનની બાજુમાં જ આજે નવી રેલવે લાઇન છે તે નાખવામાં આવે જેથી કરી તેમની જમીનનું સંપાદન ન થાય. જી અમિત, માહિતી બદલ આપનો આભાર. તો ખેડૂત પોતાના જમીન સંપાદનને લઈને લડી લેવાના મૂડમાં છે અને તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. ભાવનગર રાજકોટ હાઈવે પર ખાડા રાજ જોવા મળ્યું છે. મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. પ્રસિદ્ધ ખોડિયાર મંદિર નજીક દોડથી 2 ફૂટ ઊંડા ખાડા અને ખાડાને 4 મહિના થવા છતાં તંત્ર જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. ભાવનગર નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા. ભાવનગરમાં જોવા મળી રહ્યા છે ખાડા રાજ અને ખાડાને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ખાડાને 4 મહિના પણ થઈ ગયા તેમ છતાં તંત્ર નિંદ્રાધીન હોય તેમ જણાવી રહ્યું છે, કારણ કે ખાડાને લઈને કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. તો તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે વાહન ચાલકો. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ખાડા રાજ નજરે પડી રહ્યું છે. વરસાદના પગલે રોડ રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર આ અંગે કોઈ પણ કામગીરી કરી રહ્યું નથી. મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને આ ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. પ્રસિદ્ધ ખોડિયાર મંદિર નજીક 2 ફૂટ જેટલો ઊંડો ખાડો પડ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. આ ખાડાને 4 મહિના જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં તંત્ર જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. તો ભાવનગરમાં અનેક રોડ રસ્તાઓ પર મસમોટા ખાડા નજરે પડી રહ્યા છે. આ ખાડાને 4 મહિના કરતા પણ વધુ સમય થઈ જતા તેમનો કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. તો ભાવનગર રાજકોટ હાઈવે પર ખાડા રાજ નજરે પડી રહ્યું છે અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. મસમોટા ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે વાહન ચાલકો. ખોડિયાર મંદિર નજીક આ મોટો ખાડો પડ્યો છે. પ્રસિદ્ધ ખોડિયાર મંદિર નજીક 2 ફૂટ જેટલો ઊંડો ખાડો પડ્યો છે, તેમ છતાં તેને લઈને કોઈ કામગીરી કરાઈ નથી. સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. હિરેન, ભાવનગરમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તાઓ પર ખાડા પડ્યા છે, શું વધુ વિગતો? જી, ભાવનગર શહેરના વિસ્તારના રોડ રસ્તા તો બિસ્માર બનતા હોય છે, પરંતુ ભાવનગર શહેરને અન્ય જિલ્લાઓ સાથે જોડતા જે નેશનલ હાઈવે છે તે પણ હાર ખગરજોર બની ગયા છે. ભાવનગર શહેરની વાત કરું તો શહેરની અંદર
ઘૂસતા જ જે રીતના રસ્તા ઉપર ખાડાઓ લોકોનું સ્વાગત કરતા હોય છે, તેમ ભાવનગર શહેરના હાઈવે રસ્તા ઉપર જો કોઈ બહારની વ્યક્તિ આવે તો તેને તરત જ ખબર પડી ગઈ કે આપણે ભાવનગરમાં આવી ગયા છે, કારણ કે ભાવનગરની અંદર આવતા વેત જ જે રીતના ખાડા તેમનું સ્વાગત કરતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના ખાડો છે, ભાવનગર જે રાજકોટ હાઈવે કહી છે, નેશનલ હાઈવે કરોડોનો જે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તે કરોડોના ખર્ચે આ જે ખાડો છે બનાવવામાં આવ્યો છે. હું તમને ખાડાની જે ડીપ છે તે ખાલી હાથેથી જ બતાવવા માંગીશ કે 1 થી 1.5 ફૂટ જેટલો ખાડો આ ઊંડો છે. આપણે જોઈ શકીએ છીએ કે વેત માપે તો પણ 1.5 ફૂટ જેટલો આ ખાડો છે. તેની જેમ જે આગળ પણ જોઈ શકીએ છીએ કે જે રીતના ખાડાઓ છે તે ખૂબ જ ઊંડા છે. આખો રસ્તો જે છે તૂટી ગયો છે. આ રસ્તા પર નહીં તો આવા 50 થી વધારે પણ ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જોઈ શકે છે કે જે રીતના 2 વ્હીલ ચાલકો પણ પોતાનું બેલેન્સ આ ખાડામાં ગુમાવતા હોય છે. મોટા હેવી વાહનો પણ આપણે જોઈ શકીએ કે આ ખાડાને લઈને ખૂબ જ પરેશાન થતા હોય છે. ભાવનગર રાજકોટનો જે હાઈવે છે, જે કહી શકાય કે ભાવનગરનું પ્રસિદ્ધ જે ખોડિયાર મંદિર છે, તે ખોડિયાર મંદિર પાસે આ જે રસ્તો છે તે બિસ્માર હાલત છે. લાંબા સમયથી આ રસ્તો આ રીતના તૂટેલો છે. આપણે જે આ રસ્તો છે ભાવનગર રાજકોટ હાઈવેનો, ત્યાં આગળ અંદાજે 40 થી 50 ખાડાઓ આ રીતના નાના મોટા છે પડી ગયા છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તો લાગી રહ્યું છે. આપણે સીધી જ જે વાહન ચાલકો છે તેની સાથે વાત કરીશું. પહેલાં તો આપનું નામ? હસનભાઈ. શું કહેશો, આ રસ્તો કયો છે ને કેવા ખાડા છે? સાહેબ, આ રોડ ઉપર અમારા દિવસમાં 5 વખત નીકળવું પડે છે. એટલા બધા ખાડા છે કે અમારે વિચાર કરવો પડે છે કે ગાડી તારવવી કઈ રીતે અને ચાલવું કઈ રીતે. બરાબર છે, મોટું વાહન જતું હોય છે તો અમારે એ તકલીફ થઈ જાય છે કે મોટા વાહનને કઈ રીતે રસ્તો આપવો. અહીંયા ઘણી બધી વખત અમારી ગાડીઓમાં પંચર પડી જાય છે, ચાલુ ગાડીએ ટાયર પણ નીકળી જાય છે. એટલા બધા ખાડા વધી ગયા છે અહીંયા. હવે આ રોડનું કંઈક કરે તો સારી વાત છે. કેટલો સમય થયો આ ખાડાઓ છે, તંત્ર ધ્યાન દે છે કે નહીં આને? 6 મહિના ઉપરથી તો સાહેબ અમે આ ખાડાને જોઈએ છીએ કે હમણાં રોડ બનાવ્યો હતો પાછો 6 મહિના પહેલા, 4-6 મહિના થયા, પાછી આના સ્થિતિ છે. આમનામ સ્થિતિ રહે જ છે. રસ્તો બને તો પણ આ જ સ્થિતિ હોય છે. આપણી સાથે અન્ય પણ વાહન ચાલકો છે. આપનું નામ? વિપુલ. વિપુલભાઈ, તમે શું ચલાવો છો અત્યારે? રિક્ષા ચલાવું છું. ક્યાંથી ક્યાંની રિક્ષા ચલાવો છો ને કયો વિસ્તાર કહી શકાય કે જે આટલા બધા ખાડા પડ્યા? આ ખોડિયાર શ્યામપરા વિસ્તાર કહેવાય, અને અહીંયા જ્યારથી રોડ બન્યો ત્યારથી આ જે ખાડા છે એનો પ્રશ્ન રહે જ છે. કોઈ તંત્ર એવું ધ્યાન દેતું નથી. અવારનવાર 2 વ્હીલ વાળા આશે તેસે બધા પડે છે, અને તંત્રને ઘણી વખત કહેવામાં આવ્યું છે, પણ એવું કોઈ ખાસ આમાં કોઈ ધ્યાન દેતું નથી. ઘણી વખત 2 વ્હીલ વાળા લેડીઝ પણ પડે છે, અને 10 વર્ષ થયા છે જ્યારથી રોડ બન્યો ત્યારથી આનો પ્રશ્ન રહે છે. સરકારને કહેવાનું એટલું જ છે કે તમે 9 વર્ષ જે પૂર્ણ થયા એનું તમે જે બધું ઉજવો છો, પણ ખરેખર રોડ કરવાની જરૂર છે. પબ્લિકનો જે પ્રશ્ન છે એ ઉકેલો. ભારતીય જનતા પાર્ટી 9 વર્ષ થાય અને એનું જે કાર્યકાળ પૂરું કરે, એના જે બધા ઉજવણી કરીને બદલે આ રસ્તે છે એનો તમે ઉકેલ લાવો, કારણ કે સામાન્ય રોજ માણસો અહીંયા પડે છે, એનું કોઈ ધ્યાન નથી દેતા. બનાવે તો ધૂળ નાખે, ધૂળ નાખીને 2 દિવસ થાય, 3 દિવસ થાય તો એનો પ્રશ્ન આવ્યો તો એનો જ ઊભો રહે છે. લોકો સારું વ્યવસ્થિત કાર્ય કરો, કામ કરો. અહીંયા અમારો કહેવાનો એટલો જ છે. તો કહી શકાય કે દૂર નાખીને વહી જશે. 2 વ્હીલ ચાલક પણ છે. આપનું નામ ને ગામ? મારું નામ ઉમેશ, હું ભાવનગરનો છું. તમે જોઈ રહ્યા છો, હમણાં જ મેં ગાડી નાખી, આખા 2 ટાયર મારા રટાઈ ગયા અને આગળ પડતા રહી ગયા. અકસ્માત થયો તમારો આ ખાડાને લીધે. તો આનું કાંઈક તમે ઉકેલ લાવો. રાત્રે સમય પણ તમે નીકળતા હશો, કેવી તકલીફ? બસ આવી રીતના તે ઓશિંતાનો ખાડો આવે તો પડી જાય ને એવું થાય. 2-3 વખત તો પડી ગયેલા છે. એવું બધું છે. આ રસ્તા પર કેવા ખાડાઓ છે, કેટલા ખાડા હશે? 1.5 ફૂટના ખાડા છે, 1.5 ફૂટના. તો જે રીતના વાહન ચાલકોએ કીધું તેમ રીતના ભાવનગર રાજકોટ હાઈવે જે છે નારી ચોકડીથી આગળ, એટલે કે જે ખોડિયાર મંદિર છે તે ખોડિયાર મંદિરથી નજીક સામપરા ગામની નજીક આ જે ખાડા છે તે પડેલા છે. 1.5 ફૂટના ખાડા છે. મોટા વાહનથી લઈને નાના વાહનો સુધી લોકો અકસ્માતના ભયને લઈને આ રસ્તા પર નીકળે છે. દિવસ દરમિયાન પણ લોકો અકસ્માતમાં ભય રહે છે, પરંતુ રાત્રે સમયે પણ આ ખાડા જો કોઈ બહારના વાહન ચાલકને ન દેખાય તો પણ અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર હવે આ ખાડા પૂરવા માટે નક્કોર પગલાં ક્યારે રહેશે. જી હિરેન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાવનગરમાં રોડ ઉપર મસમોટા ખાડા પડ્યા છે અને તેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેને લઈને કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા. રાજકોટ શહેરમાં આલ્કોહોલિક પીણું વેચવાનું રેકેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આયુર્વેદિક સિરપનો જથ્થો કહીને પાનની દુકાનોમાં પીણા તરીકે વેચવામાં આવતું હતું.
પોલીસને એવી બાતમી મળી હતી કે 5 અલગ અલગ ટ્રકમાં આ પીણાની હેરફેર કરવામાં આવી રહી છે ત્યારે પોલીસને આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો હતો પણ તેના કોઈ ડોક્યુમેન્ટ ન મળવાથી પોલીસે તપાસ હાથ ધરી તે ઉપરાંત FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવી છે હાલ પોલીસે ટ્રક સહિત 72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પરંતુ સમગ્ર વિગત FSLના રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે તો આયુર્વેદના નામે નશાનો કારોબાર ચાલતો હતો જે પોલીસ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે FSLનો રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલો ઉકેલાશે અને વધુ વિગતો બહાર આવશે સંવાદદાતા સત્યમ અંસુરા જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે સત્યમ રાજકોટમાં આયુર્વેદિક દવાના નામે જે નશાનો કારોબાર ચાલતો હતો શું વધુ વિગતો હજી ચોક્કસથી રાજ્યમાં ડ્રગ્સ દારૂ અફીણ ચરસ જેવી આલ્કોહોલિક પદાર્થનું સેવન બાદ યુવાનો છે કે તેમાં આ જે સિરપ છે જે આયુર્વેદિક સિરપ તેનું ચલણ છે તે વધી રહ્યું છે ખાસ કરીને આ પ્રકારની જે સિરપ છે કે તેનું રાજ્યમાં વેચાણ પણ વધુ જોવા મળી રહ્યું છે જેને લઈને રાજ્યભરની જે પોલીસ છે કે તેમના દ્વારા આ પ્રકારની સિરપની જથ્થો પકડવામાં આવતો હોય છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ શહેર પોલીસને સૂચના આપવામાં આવી હતી આ પ્રકારની સિરપ જે વેચતા હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ જ આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક બાતમી મળી હતી કે હુડકો વિસ્તારમાં 5 શંકાસ્પદ ટ્રક છે કે તે રહેલા છે આ બાતમીના આધારે જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે કે ત્યાં સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર તપાસ કરતા 5 જેટલા જે ટ્રક છે કે તેમાંથી 73,000 જેટલી જે આલ્કોહોલિક એટલે કે કહી શકાય કે આયુર્વેદિક સિરપની જે બોટલ છે કે તે ક્રાઇમ બ્રાન્ચને મળી આવી હતી પોલીસે આ 73,000 જે બોટલ અંદાજિત કહી શકાય કે 73 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે કે તે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે ખાસ કરીને આ જે બોટલના જે સેમ્પલ છે કે તે અત્યારે FSL ખાતે મોકલવામાં આવ્યા છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે જી સત્યમ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો રાજકોટમાં આયુર્વેદના નામે નશાનો કારોબાર ચાલતો હતો અને તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને હવે FSLની ટીમ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે વડોદરાના બાપોદ વિસ્તારમાં ભ્રૂણ મળી આવ્યું પીપળામાંથી નવજાત ભ્રૂણ મળતા ચકચાર ભ્રૂણ મળી આવતા લોકોના ટોળા થયા એકત્રિત પોલીસ દ્વારા ગેરકાયદેસરની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે તો પીપળામાંથી નવજાત ભ્રૂણ મળી આવ્યું જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં પીપળામાંથી એક નવજાત ભ્રૂણ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા નવજાત ભ્રૂણને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરામાં આવેલ બાપોદ વિસ્તારમાં બની ઘટના બાપોદ વિસ્તારમાં એક ભ્રૂણ મળી આવ્યું પીપળામાંથી નવજાત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભ્રૂણ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા જેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે પીપળામાંથી નવજાત ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ ભ્રૂણ અહીંયા કોણ ફેંકી ગયું તેને લઈને હવે તપાસ કરવામાં આવશે વડોદરામાં આવેલ બાપોદ વિસ્તારમાં બની ઘટના બાપોદ વિસ્તારમાં એક નવજાત ભ્રૂણ મળી આવ્યું અને આ ભ્રૂણને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થયા સંસ્કારી નગરી વડોદરામાં માના સંસ્કારને લજવતો કિસ્સો સામે આવ્યો છે બાપોદ વિસ્તારમાં વનના સ્કૂલ આવી છે અને વનના સ્કૂલ પાસે પ્લાસ્ટિકના એટલે ફાઈબર શીટના પીપળામાં એક નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સંસ્કારી નગરીમાં આ બીજો કિસ્સો છે એક અઠવાડિયામાં કે નવજાત શિશુનું ભ્રૂણ મળ્યું છે આ પહેલા ગોત્રી વિસ્તારમાં નવજાત શિશુનું ભ્રૂણ મળ્યું હતું ને આજે સંસ્કારી નગરી વડોદરાના બાપોદ વિસ્તારમાં વનના સ્કૂલ પાસે નવજાત શિશુનું ભ્રૂણ મળ્યું છે આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં માના સંસ્કાર લજવતા કિસ્સા વારંવાર બની રહ્યા છે આજે બાપોદ વિસ્તારમાં નવજાત શિશુનું ભ્રૂણ મળ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે બાળકની હત્યા કરીને સફેદ કાપડામાં વીંટીને આ પીપળામાં મૂકી દેવામાં આવ્યું છે અને હાલ આ કિસ્સાની બાપોદ પોલીસ તપાસ કરી રહી છે બાપોદ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે જે નગરમાં ચર્ચા છે જે ત્યાં વિસ્તારમાં ચર્ચા છે એમાં ચર્ચા છે કે શું
આ બાળકને ત્યજી દેવા માટે તેની હત્યા કરીને અહીંયા મૂકવામાં આવ્યું છે કે બાળક મૃત પામ્યું હતું એટલે અહીંયા એને તરછોડવામાં આવ્યું છે. પરંતુ જે પણ હોય, સંસ્કારી નગરીને લજવતા કિસ્સા હવે વડોદરામાં વારંવાર બની રહ્યા છે. તે ખૂબ જ સમાજ માટે ચિંતાનો વિષય છે. તો વડોદરાના બાપોદ વિસ્તારમાં એક નવજાત ભ્રૂણ મળી આવ્યું, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ નવજાત કોણ અહીંયા ફેંકી ગયું અને કોણે આ કાર્ય કર્યું છે તેને લઈને હવે પોલીસ તપાસ બાદ જ વધુ ખુલાસા થશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.